હવે આજે આપણે એમસીક્યુ શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 જેને ઓલરેડી સૂત્ર માટેના 3 લેક્ચર જે છે એ અપલોડ કરેલા છે જે તમે જોયા હશે. ફરી કહી દઉં કે એમસીક્યુ ગણતા પહેલા એ 3 લેક્ચર જે છે બે કે 3 વાર રિવાઇઝ કરવા અને સૂત્ર જે છે તમારે લખીને રાખવા. જો તમે મોઢે કરીને બેસશો તો વધારે સારું રહેશે. બરોબર? એમાં લાસ્ટ એક સૂત્ર લાસ્ટ એક સૂત્ર લખાયું હતું ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. બરોબર છે? ડેલ્ટા યુ બરાબર મ્યુ સીવી ડેલ્ટા ટી. તો પ્રાયોગિક રીતે આપણી પાસે કોઈ ઓપ્શન નથી કે અચળ કદ સિવાય તમે કોઈ તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર માપી શકો. એટલે આપણે ત્યાં સીવી લગાડીએ છીએ. પરંતુ મેં એક વાક્ય કીધું કે એમસીક્યુ માં જો બીજી કોઈ અચળ દબાણે કે અચળ તાપમાન આવે તો આ સૂત્ર યુઝ નહીં થાય. એ વસ્તુ ખોટી હતી. એમસીક્યુ માં એટલે મેથેમેટિકલી એક વખત પ્રેક્ટિકલમાં સીવી આપણે નીકાળી દઈએ, ડેલ્ટા યુ ગણી લઈએ, પછી મેથેમેટિકલી અચળ દબાણે પણ આ સૂત્ર યુઝ થશે. પ્રાયોગિક રીતે એવું ના બની શકે કે અચળ દબાણે તમે ડેલ્ટા યુ મેઝર કરી લો, which is not possible. મારો એવો કહેવાનો ભાવાર્થ નથી. હવે આપણે લખીએ પહેલો એમસીક્યુ. જો ગામા એ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનું ગુણોત્તર હોય જે આપણને ખબર છે C3/CV, તો વાયુની આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો થાય જ્યારે વાયુને અચળ દબાણે સૌપ્રથમ પહેલા જે ભી વસ્તુ જે ભી પ્રક્રિયા હોય, પ્રક્રિયામાં આપણી પાસે સમતાપી, સમદાબી, સમકદી, સમોષ્મી, ચક્રીય આટલી વસ્તુ આપણે ભણી ગયા છીએ. તો જે ભી પ્રશ્નમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હિન્ટ હોય કે આવી પ્રક્રિયા છે તો એ પહેલા લખી જ દેવાનું કે આ પ્રક્રિયા છે. એના પછી તમારાથી એ સૂત્ર કયું લગાડવું એ શોધી શકાય. અચળ દબાણે એટલે બોલી શકાય કે સમદાબી પ્રક્રિયા છે. કદ v થી 2v જેટલું થાય છે. કદ v થી 2v જેટલું થાય છે તો આંતરિક ઊર્જાનો ફેરફાર મારે ગણવાનો છે. તો આપણી પાસે ડેલ્ટા યુ ના થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ વાળું બી સૂત્ર છે ડેલ્ટા યુ માટે. બીજું સૂત્રમાં તમને હમણાં લખાયું કે ડેલ્ટા યુ બરાબર મ્યુ સી વી ડેલ્ટા ટી. તો અહીંયા તમને લાગશે કે સર અહીંયા સીવી છે, અચળ પદ વાળું લખ્યું છે એવું સૂત્ર છે અને પ્રક્રિયા તો છે એમાં પદ બદલે છે, તો ભી આપણે મેથેમેટિકલી આ સૂત્ર લગાડવાનું છે. સેકન્ડ તમને કહી દઉં કે જેવી રીતે આ સૂત્ર લગાડો છો ને ડેલ્ટા યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી, એમ જો ક્યુ અથવા ડેલ્ટા ક્યુ સિમ્બલ જ છે તમને પહેલા જ કીધેલું છે. ડેલ્ટા ક્યુ માટે આવું સૂત્ર લગાડો મ્યુ સી ડેલ્ટા ટી, પણ જેમ અહીંયા v લખો છો એમ અહીંયા p જ લખવાનું. ભલે અચળ કદે થતી પ્રક્રિયા દીધી હોય ને તારે q મેઝર કરવાનું થાય તો ભી તારે અહીંયા cp જ લખવાનું. એને આ પ્રેક્ટિકલી જે ડેટા આવે છે અને જે સૂત્ર મેચ થશે એના ઉપરથી આપણે લખેલું છે. અલગથી તમારે યાદ રાખવું હોય બંનેની વસ્તુ તો ભી તમે અલગથી ખાલી યાદ રાખી શકો છો કે q ગણતી વખતે c નો ઉપયોગ કરવાનો હોય તો cp વાપરવું, u ડેલ્ટા u ગણતી વખતે c વાપરવાનો હોય તો cv જ ગણવાનું, એમાં cp લખવાનું નહીં. બરોબર? ડેલ્ટા u બરાબર મ્યુ. હવે તમને પ્રશ્નમાં કીધું છે કે ગામાના સ્વરૂપમાં લખો. તો ગામા તને ક્યાંથી મળી શકે? તો ભાઈ ગામા તને અહીંયાથી મળી શકે. હે ને? CV અને CP બરાબર આપણે એના ગુણોત્તર જે છે એ આપણે ગામા તરીકે લઈએ છીએ. તો CV બરાબર 3 લેક્ચરની અંદર ક્યાંક આ ફોર્મેટ લખેલું હશે કે r ના છેદમાં ગામા -1. CV બરાબર r ના છેદમાં ગામા -1 આવું ફોર્મેટ હશે. સૂત્ર તમારે તારવું હોય તો બી તમે તારી શકો છો એ સમયે જ્યારે MCQ ગણતા હોય, અને કાં તો ઘણા લોકો યાદ રાખે છે તો એ બી કરી શકાય. પણ આવું ફોર્મેટ જે છે આપણા ઓપ્શન્સમાં મેચ થતું નથી. તો ઓપ્શનમાં મોસ્ટલીમાં છે ને 3 ઓપ્શનમાં p આપેલું છે અને v આપેલું છે. તો
તો મને એટલી ખબર પડે કે આપણે છે ને ફેરવવું પડશે, એને કન્વર્ટ કરવું પડશે. તો જો હું આને સરખી રીતે જોઉં mu r ડેલ્ટા d, તો આના સ્થાને હું p ડેલ્ટા v લખી શકું. તેના પ્રમાણે આદર્શ વાયુના સમીકરણ Pv બરાબર mu r t, હે ને, Pv બરાબર mu r t, આયા ડેલ્ટા d છે તો બરાબર ને આ બાજુથી કોકને તો ડેલ્ટા લગાડવો પડે. તો આટલી વસ્તુના સ્થાને આ કર્યું છે અને આ ગામા -1. તો હવે તમારો ઓપ્શન મેચ થશે. ઓપ્શન છે ઓપ્શન નંબર સી. ઓકે, હવે લઈએ સેકન્ડ. તો 96 ગ્રામ ઓક્સિજન, એને છોટું એમ જ નામ આપવાનું, ગ્રામ ઓક્સિજન નું તાપમાન T 27 ડિગ્રી સેલ્સિયસ છે. તેનું કદ સમતાપી પ્રક્રિયા હશે આપણી સમતાપી, એટલે આ તો બદલવાથી રહે. પ્રક્રિયાથી 70 લિટર થી 140 લિટર થાય છે. 70 લિટર થી કદ આપણે ગણીએ V1 થી V2 140, એટલે વિસ્તરણ છે, સમતાપી વિસ્તરણ આપેલું છે. 140 લિટર કરતા કેટલું કાર્ય કરવું પડે તો W બરાબર ક્વેશ્ચન માર્ક. સમતાપી પ્રક્રિયામાં કાર્ય માટેના બે ફોર્મેટ તમને લખાયેલા છે, એક કદના સ્વરૂપમાં છે, દબાણના સ્વરૂપમાં છે. તો કદના સ્વરૂપમાં મેં આવું લખેલું હતું mu r t ln, એટલે log e આધાર વાળો, અને v2 upon v1 આવું લખાયું. બરોબર છે. તો કે ભાઈ mu બરાબર, તો mu ડાયરેક્ટ તો દીધો નથી, તો mu ના ઘણા ફોર્મેટ હોય છે આપણી પાસે. હું એને આમ બી લખી શકું, હે ને, મોલર દળ બોલાય જે ફિક્સ હોય. આ એ દળ છે કે જે આપણે પ્રયોગમાં લીધેલું હોય. ઘણી વખત સંખ્યા, અણુઓની સંખ્યાના સ્વરૂપમાં n ના છેદમાં n એ આપી શકીએ. આવી રીતે લખાય. આપણી પાસે દળ વાળું સૂત્ર છે ભાઈ, તો હું આ લગાડીશ, હે ને, તો mu ના સ્થાને હું આ લગાડીશ, તો છોટું m છેદમાં કેપિટલ M મૂલર દળ, બરોબર, જે આપણે ગણી લઈશું આ p log કેવો e આધાર વાળો v2 upon v1 which is w. હવે આપણે કિંમતો મૂકતા જઈએ. સર આમાં આપ્યું છે 69 ગ્રામ, આ છોટું m. તો પછી કેપિટલ M કેટલો ગણવાનો, તો ઓક્સિજનનું તાપમાન, ઓક્સિજન O2 આવે. O2 આવે એટલે 16 ને 32 ગ્રામ. ગ્રામમાં આવે, કેન્સલ થવા જોઈએ, ધ્યાન રાખવું નાની નાની વસ્તુનું. બરોબર છે. r ના સ્વરૂપમાં જ છે એટલે r ની કિંમત રાખવાની જરૂર નથી. પછી ક્યાંય t નથી એટલે t ના સ્વરૂપમાં નથી એટલે કિંમત રાખવી પડશે. 27 છે તો 300. હવે ગણવું ના પડે મારે કે છે ડિગ્રી સેલ્સિયસ નું કેલ્વિનમાં કરું તો 215 એડ કરવાના. અહીંયા આ t છે હંમેશા કેલ્વિનમાં તમારે વેલ્યુ પુટ ડાઉન કરવાની, મગજમાં બેસાડી દેજો, હે ને. લોગ e આધાર વાળો એમાં 140 ને v2 અને તે આ નીકળી જશે, અહીંયા બગડો વધશે. લોગ e આધાર વાળો 2 અહીંયાથી આપણે નીકાળી શકીએ. ટોટલ જવાબ તમારો 1.3 ગુણાકારમાં 900 આવી રીતે આવશે. ઉડાડશું તો આવો જવાબ તમારો મેચ થવો જોઈએ. ના થાય તો તમે કોલ કરજો, હું તમને વચ્ચેનું સિમ્પ્લિફિકેશનનું સ્ટેપ પણ આપી દઈશ. ચલો ત્રીજું, 27 ડિગ્રી સેલ્સિયસ રહેલા તાપમાને એક પરિમાણિક વાયુ, તાપમાન આપેલું છે, એક પરિમાણિક એવું આપેલું છે. એક પરિમાણિક માટે ગામા ઓલરેડી એમને આપી દીધેલું છે which is pi by 3.
નું સમોષ્મી સંકોચન પ્રક્રિયા ફરી લખવાની. સમોષ્મી પ્રક્રિયા છે અને એમાં બી સંકોચન છે. સમોષ્મી સંકોચન કરી કદ 8/27 ગણું કરવાથી તાપમાનમાં ખાલી જગ્યા કેલ્વિન વધારો થાય. એને પૂછેલું છે કેટલો વધારો થાય એટલે હું અહીંયા ડેલ્ટા ટી લખીશ ક્વેશ્ચનમાં. સંકોચન છે એટલે પહેલા કરતા ઓછું થશે કદ. ઓછું થશે એટલે આ 2 હોય, 8 વાળા ભાઈ 2 હોય અને આ વાળા ભાઈ 1 હોય કદમાં. એટલે કોમન સેન્સ છે. સંકોચન છે એટલે આપણે 2/1 લખેલું છે. છેલ્લું કદ ઓછું હશે, પ્રારંભિક કદ વધારે હશે. ડેલ્ટા ટી માને જોઈએ છે સમોષ્મી સંકોચન. હવે તો કે આપણે સરે લખાયું તો સમોષ્મીમાં જાય. સમોષ્મીમાં 3 રિલેશન હતા. PV નો હતો, VT નો હતો, P અને T નો બી હતો. તો અહીંયા કયો લગાડવો જોઈએ? તો સર T છે ને V આપેલું છે તો T અને V નો રિલેશન લગાડવો જોઈએ. તો રિલેશન આવો આવે સમોષ્મી સંકોચનમાં. સંકોચન નહીં, સમોષ્મી પ્રક્રિયા માટે રિલેશન આવો આવે PV ગામા -1 અને પાછળ. સિમ્પલ છે બરોબર. સૂત્રમાં નોંધ હોવા જોઈએ, તમારું કામ થવાનું છે. કિંમત રાખવાની છે. હવે મારે તો ડેલ્ટા ટી જોઈએ. T1 તો આપેલો છે પેલા, તો T2 મેળવી લઉં આમાંથી, મને ડેલ્ટા ટી મળી જાય. ચલો TV મારે તો T જોઈએ છે તો T2/T1 આની રીતે કરીએ. આ સામેની સાઈડ છે ને એટલે આમ નીચે જાય છે ને. તો જો અહીંયા 2 ઉપર લખેલું છે ને તો V2 વાળા ભાઈ અહીંયા નીચે આવે, V1 વાળા ભાઈ ઉપર આવે અને આખાનું ગામા -1. ફરી બોલી દઉં, મેં T ને પહેલા બનાવ્યો છે તો આ ભાઈ અચળની નીચે જશે બરાબરની આ સાઈડ. એટલે જો હું અહીંયા 2 લખતો હોઉં તો અહીંયા બી નીચે 2 આવે. ઉપર 2 છે તો અહીંયા નીચે 2 આવે. નીચે T1 ઉપર T1 આવે અને આ -1. હવે આમાં આપણે ખાલી કિંમતો રાખી દઈએ. T1 છે આપણું, હું ડિગ્રી સેલ્સિયસમાંથી કેલ્વિનમાં જ લખું છું. એને કન્વર્ટ કરી જ દેવાનું. છેલ્લો ઓપ્શનમાં પાછું કન્વર્ટ કરવું પડે તો કાંઈ વાંધો નહીં, હું કહું કેલ્વિનમાં જ આગળ વધવાનું. કોઈ પ્રોબ્લેમ ના થાય. તો જો V2/V1 આટલું છે 8/27 તો V1/V2 થશે 27/8. ગામા આપેલો છે ઓલરેડી 5/3 -1. 3 અહીંયા છે 2/3. તો હું ઘનમૂળ પેલા લઉં છું. એટલે 27 નું ઘનમૂળ આવે 3, 8 નું ઘનમૂળ આવે 2 અને એનો વર્ગ અને અહીંયા 3. આ 9 આ છેદમાં 4 અને આ 300 આવશે. તો 175 માં નીકળી જાય. 750 માંથી હું 75 બાદ કરું તો 675 કેલ્વિન આન્સર આવે. અને કેલ્ક્યુલેટર પર તમે કરો તો આટલું મેચ થતો હશે. હું નોર્મલ ગણતરી કરું છું. પણ આ તો T2 આવ્યું, પણ મારે T2 નથી જોતું, મારે જોઈએ છે ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી બરાબર 675 -T1 કેલ્વિનમાં 300 નીકળે તો 375 વધશે કેલ્વિનમાં. કેલ્વિનમાં છે યસ 375 કેલ્વિન તમારો આન્સર મેચ થશે. તો સિમ્પલ છે. ફરી MCQ નંબર 1 માં સમદાબી પ્રક્રિયા હતી, ડેલ્ટા યુ શોધવાનું કીધું હતું અને તને કીધું હતું કે ગામાના સ્વરૂપમાં તો તારે અહીંયાથી જ જવું પડે. ભલે આપણી પાસે બીજા સૂત્રો છે જેમાં ડેલ્ટા યુ આવતો માનું, પણ તારી પાસે આના સિવાય કોઈ ઓપ્શન બચતો નથી. એટલે તે આ સૂત્ર વાપર્યું.
CV માંથી તને ગામા મળી શકે તો r upon ગામા માઈનસ 1 તો આ જોયું અહીંયા પહોંચી અહીંયા જોયું તો ઓપ્શનમાં કઈ હજી મેચ ન થતું તો સિમ્પ્લિફાઈ કરવું પડે તો મ્યુ r ડેલ્ટા t તમે આદર્શ વાયુ સમીકરણમાંથી આ ફોર્મેટ મૂકો તો તમને ઓપ્શન સાથે ક્યાંક મેચ થાય. બીજા MCQ માં સમતાપી પ્રક્રિયા હતી કાર્ય પૂછ્યું હતું. સમતાપી પ્રક્રિયાના કાર્યના બે સૂત્ર છે. કદના સ્વરૂપમાં દબાણના સ્વરૂપમાં લખ્યું તો જોયું તો ડાયરેક્ટ મ્યુ નથી પણ દળ છે તો દળના સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે અને કિંમતો મૂકી જવાબ આવી ગયો બરોબર. ત્રીજા MCQ માં સમોષ્મી પ્રક્રિયા હતી. કદ અને તાપમાન આપેલું કે ક્યારે મગજ ખનકી જાય કે PV ગામા -1 બરાબર અચળનો જ આપણે ઉપયોગ કરીશું. હવે ડાયરેક્ટ આવા સૂત્રો ટેક્સ્ટબુક પર નથી પણ મેં તમને લખાવેલા છે. એની સાબિતી બી તમે આપી શકો, ખુદથી જ આપી શકો. ના તમારાથી ના સોલ્વ થાય મને તો હું આપી દઈશ બરોબર છે. જરૂર નથી કારણ કે રીતે તો તમારે યાદ રાખવું જ પડશે. એમાં કિંમતો મૂકી મારો જવાબ આવશે બરોબર. ચોથા MCQ તરફ આગળ વધીએ. પ્રશ્ન વાંચી લો ચોથા MCQ નો. એક મોલ આદર્શ વાયુનું સર્વાધિક તાપમાન કે T કેલ્વિન શરૂઆત Ti 1 થી લખી શકાય. સમોષ્મી કાર્યશીલ સાથે સમોષ્મી પ્રક્રિયા એમાં કાર્ય શિક્ષા છે ઓકે સર. વાયુનો કદ પ્રસરણાંક π/3 હોય એટલે ગામા આપણે કન્સિડર કરવાનો. તો અંતિમ તાપમાન કેટલું થાય T ફાઇનલ કા તો T2 મારે શોધવાનું છે. ઠીક. તો સમોષ્મી પ્રક્રિયા માં કાર્યનું સૂત્ર એ બી તાપમાનના સ્વરૂપમાં μr Ti -Ef ના છેદમાં ગામા -1. જો પ્રારંભિક તાપમાન પહેલા લખતા હો તો ગામા -1 આવે. જો અંતિમ પહેલા લખ્યું હોત તો 1 ગામા બરોબર. અમુક બુકમાં એ પ્રમાણે હોય છે કન્ફ્યુઝ ના થાય. તો 6r આપેલું છે આપણને કાર્ય અને 1 મોલ એવું કીધું છે તો મારે μ બરાબર 1 મીટર લખવું પડે. 1 r T આપેલું છે Ti બરાબર અને Tf જોઈએ છે મારે. ગામા આપેલું છે π/3 -1 r કેન્સલ આઉટ. π/3 -1 2/3 આન્સર આવે. T Tf આ અહીંયા જાય છની બાજુમાં જાય તો 6 * 2/3 2 વધે અહીંયા T - Tf 4 થશે. Tf આ બાજુ આવે અને 4 પેલી બાજુ જાય. આ તમારો જવાબનું ફોર્મેટ છે આવું. T - 4 કેલ્વિનમાં કેલ્વિનનો કે છે બરોબર. સારું છે રાખો. ચલો 5 મિનિટ છે. કાર્નોટ એન્જિન T તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી Q ઉષ્મા મેળવે છે. T તાપમાને એટલે હું માનું છું કે પ્રારંભિક છે ત્યારે Q1 મેળવે છે પ્રાપ્તિ સ્થાનમાંથી. એનો સિમ્બોલ આપણે Q1 આપે છે. તેમાંથી કેટલી ઉષ્મા T/3 તાપમાને અંતિમ ગણીએ ચાલ T/3 તાપમાને આ રીતે લખીએ. T/3 તાપમાને રહેલ ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરશે એટલે મારે Q2 જોઈએ છે. એટલે સિમ્બલ કાર્નોટ એન્જિનમાં પ્રાપ્ત કરે તો 1 આપે. તો ઠારણ વ્યવસ્થામાં છૂટી કરીને 2 આપે. તો
કાર્નોટ એન્જિનમાં બહુ ખરેખર છે ને જે તારવેલા સૂત્ર છે ઓછા એમાં એક સૂત્ર આમ લખાવેલું બી છે 1 q2 q1 એક ફોર્મેટ આવું છે બીજું ફોર્મેટ આવું છે p1 p2 q1 ને આવું લખાવેલું તમને તારવેલું છે તો આ બંને સમાન જ થાય ને ઇટરનલ ઇક્વેશન છે તો હું ડાયરેક્ટ આ બંનેને જ ખાલી કમ્પેર કરું છું કારણ કે મારી પાસે q ના સ્વરૂપમાં ડેટા આપેલો છે અને t ના સ્વરૂપમાં ડેટા આપેલો છે 1 2 કર્યા છે તો અહીંયા 1 2 કરી મારે શું થયું તો કે q2 તો શું કરતા બનાવી દે બરોબર છે આ નીકળી જશે માઈનસ માઈનસ ખરેખર નીકળી જશે q2 જોઈએ છે બરોબર t તાપમાને t ના સ્વરૂપમાં હોવું જોઈએ t/3 તો t1 બરાબર t કરી દઈએ અને t2 બરાબર t/3 તો t2 is t/3 t1 is t નીકળી જશે આ અને ગુણાકારમાં q બરોબર તો તમારો જવાબ હશે q/3 જે મેચ થાય છે ડન તો આ લેક્ચર 5 મિનિટ સુધી રાખીએ